નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજે આપણે વાત કરીશું શ્રાવણના સોમવારના નિયમો વિશે। શ્રાવણ મહિનો એટલે શિવજીને પ્રસન્ન કરવાનો મહિનો। શ્રાવણ મહિનો એટલે શિવની આરાધનાનો મહિનો। શ્રાવણ મહિનો એટલે ટૂંક સમયમાં શિવને પ્રસન્ન કરવાનો મહિનો। શ્રાવણ મહિનો એટલે તન મન ધનથી ભગવાન શિવની પૂજા કરવાનો મહિનો। શ્રાવણના સોમવારના નિયમો। સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ ગણાય છે। જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરો છો તેનું સેવન ન કરવું જોઈએ। શાસ્ત્રો અનુસાર શ્રાવણના સોમવારે દિવસ દરમિયાન સૂવું નહીં। સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિધિપૂર્વક કરો। શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ, એટલે કે ભૂલથી પણ ડુંગળી, લસણ, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ। સોમવારે બીલીના પાન તોડીને ભગવાન શિવને અર્પણ ન કરવા જોઈએ। જો તમે ઈચ્છો તો બીલીપત્રને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ। શ્રાવણના સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। જો શક્ય હોય તો પતિ પત્નીએ અલગ અલગ સૂવું જોઈએ। ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવવું જોઈએ। શ્રાવણના સોમવારે તમારા ફળના આહારમાં દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ ન કરવો જોઈએ। આ સિવાય તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા કોઈને દુઃખ ન આપવું જોઈએ। ઓમ નમો શિવાય।